મોરબી તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી। મોરબી તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આજે નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। તાલુકા પંચાયતના વિવિધ મહત્વના હોદ્દાઓ પર પક્ષ દ્વારા આગેવાનોની વરણી કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઈ મારવણિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હેતલબા રાજદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે। તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન તરીકે સંદીપભા ભૂપતભા ગુઠડાની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત પક્ષના નેતા તરીકે કૈલાસબેન મહેશભાઈ કાલરિયાને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ચંદુભાઈ ત્રિભુવનભાઈ શેરસિયાની પસંદગી કરવામાં આવી છે। મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ સંગઠન દ્વારા અનુભવી તેમજ સક્રિય આગેવાનોને જવાબદારી આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે। નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો અને સમર્થકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે। નવી ટીમ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સમયે ભાજપ અગ્રણીઓ અરવિંદ વાસદડિયા, નરેન્દ્રસિંહ ઝાલા, વિશાલ ઘોડાસરા, સુખાભાઈ આહિર, નિલેશ કાલરિયા રવાપર તેમજ રવિ ખાંભલા લીલાપર વગેરે હાજર રહીને નવા પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। નમસ્તે, મારું નામ તુલસીબેન મારવણિયા। મારી આજે મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, તેના બદલ હું મારા મતદારો, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તથા ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી દિવસોમાં મોરબી તાલુકા પંચાયતના આવતા તમામ ગામોમાં બધી જે યોજનાઓ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની જે હોય તે ત્યાં તાલુકાના છેવાડાના તમામ ગામોમાં પહોંચે એના માટે અમારી પ્રયત્નશીલતા રહેશે। ગ્રામ્ય વિસ્તારોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા, આરોગ્ય કેન્દ્ર અને મહિલાઓને લગતી અમુક જે યોજના હોય એના ઉપર વધારે પડતું ધ્યાન આપવાનું લાગે છે।